વડોદરા સ્થિત પ્રતાપનગર મુખ્ય મથક ખાતે સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ લોકરક્ષકો માટે લોકરક્ષક દીક્ષાંત સમારંભ યોજવામાં આવ્યો, જેમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વડોદરા પોલીસ દ્વારા ભરતી કરાયેલા નવયુવાનોને તેમને કરવાના કાર્યો સઘન તાલીમ આપીને તેમને સજ્જ કરવામાં આવે છે. ત્યારે વડોદરા સ્થિત પ્રતાપનગર મુખ્ય મથક ખાતે 8 માસની સઘન તાલીમ પૂર્ણ કરાયેલ લોકરક્ષકનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો. તેમ 2 શારીરિક, માનસિક સહિત આધુનિક શાસ્ત્રોની તાકીઓ આપવામાં આવી હતી. સાથે કોમ્પ્યુટરને લગતી તાલીમ પણ અપાઈ હતી. શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે પ્રયત્ન પ્રગતિ પ્રાપ્તિના સૂત્ર સાથે નવા લોકરક્ષકોને તેમના ભાવિ માટે પ્રેરણા આપવામાં આવી હતી. લોકરક્ષકોએ ફરજ પ્રત્યેની નિષ્ઠા, ઈમાનદારીથી નિભાવવા સહિત જનસેવાની ભાવના સાથે કાર્ય કરવાની શપથ લીધા હતા. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વડોદરા શહેરના 190 નવનિયુક્ત લોકરક્ષકોના દીક્ષા સમારોહમાં આજે ફેકલ્ટી ઓફ લો MS યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ લો પારલ યુનિવર્સિટી અને અન્ય ઇન્સ્ટ્રક્ટરો પણ હાજર રહ્યા અને તમામ લોકરક્ષકો આ કાર્યક્રમમાં ભાગ લીધી છે. આ કહેતા મને ગર્વ છે કે આ ટીમમાં 73% ગ્રેજ્યુએટ છે, 27 જેટલા એન્જિનિયરો છે, 15 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએટો આ ટીમના મેમ્બર્સ છે. અને આ લોકો જ્યારે 8 મહિનાના તાલીમ પૂર્ણ કરીને શહેર પોલીસમાં જોઈન થશે ત્યારે વડોદરા શહેર પોલીસના ક્ષમતા વધશે અને લોકોને વધુ ગુણવત્તાવાળી પોલીસિંગ અને સુરક્ષા સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે. એમને ઇન્ડોર આઉટડોર ટ્રેનિંગ સાથે એકેડેમિક ઇનપુટ પણ આપવામાં આવશે. ફોરેન્સિક નિષ્ણાતો, ક્રાઇમ સીન મેનેજરો અને પ્રેક્ટિસિંગ પોલીસ ઓફિસરો તરફથી પણ એમને પિરિયોડિકલી ઇનપુટ આપીને એમના જ્ઞાન, કૌશલ્ય અને આખા વેલ્યુ સિસ્ટમને એક આદર્શ પોલીસ અધિકારી બનાવવાના દિશામાં લઈ જવાની આ એક પ્રયાસ છે.